ફળ મળે. સેવા કરો, દાન કરો, એનું ફળ મળે, મુક્તિનો મળે. એવી સોપાટું માંડી રે સખી અમે સૂન મારે. આવો 10મો દ્વાર એ ખોલીને જો માંડી ગઈ સોપાટી તો ખેલું મારા પિયુની સંગાત એવી હું રે હારું તો પિયુજીની ડાસી રે પિયુજી હારે તો ભેળા ભરથા રે કોઈ રે એવો કોઈ રે મિલાવો અમને જોગીરો. જોગી મારી કાયાનો ઘડનાર કોઈ રે મિલાવો અમને જોગીરો. હાલો એવા હું રે હરણીને પિયું મારો પારથી રે મારા મને સબદું ના યાજબાન એવા હું રે હરણીને પિયું મારો પારથી રે મારા મને સબદું ના બાણ રે લગ્યા દે સોઈ નર જાગ્યા રે અવર સુજાણે મારી પ્રીત કોઈ રે એવો કોઈ રે મિલાવો અમને જોગીરો. આ પ્રેમની બધાને શું ખબર હોય કે આ પ્રેમ કેવો હોય છે? ગુરુ અને શિષ્યનો પ્રેમ ને નાદાની ખબર તો બાપ જે ગુરુ અને શિષ્ય હોય એને બેને જ ખબર હોય બાપ, બધાને ખબર હોય. બીજા ન સમજે કે આ પ્રેમ શું છે. ઓલાને તો ઉભરા મળે આવવા અંદરથી ખાલી નામ સાંભળી જાય તોય ઉભરો આવે અને મારા સેવકો હું હામો મળું તો શેટા ભાઈ. મેં કીધું આને કીધી ઉભો આવે છે. બંસી બની ગયા આગળ આવો તો મજા આવે છે થોડીક બધા બાપભાઈ આઈન પાવી હવે તો જ ગાવું ન કાંઈ ગાવું નથી બધું આમ સબડા જલ્દી ઉભા થાવ બધા લો પેલા બાપુની જય અર્જુનભાઈ બસ બસ જલ્દી ઉભા થઈ જાવ બધા મજા આવે. આમ મારી નજીક ભાઈ આવો શેટા હું કામ બેવો કયું ન કહો એ નજીક આવો નજીક. આ પ્રેમ છે કયો બાબા પ્રેમ ને વશ થઈ ગયો વાલો મારો રાજી. આમાં હું કરે પંડિત ને કાજી વાલો મારો પ્રેમ ને વશ થઈ ગયો રાજી. એટલે હાવ અહીંયા હેઠું કહી દઉં બંજીભાઈ
અરે તમે આવ રંગાઈ ગયો આવડા હાવ પાછળ બેઠા જોઈ લો. છેલ્લો શબ્દ ગોરખ જતીની વાણી છે બાબા. કોઈ રે મિલાવો અમને જોગીડો, જોગી મારી કાયાનો ઘડનાર બાયુ, જોગી મળે તો અમે જીવીએ નહીતર છોડું મારા પ્રાણ. બાયુ એટલે બેનું નથી કહેતો અને ઓલાએ કઈ એને નથી કીધું. આ શરીરની અંદર ઇન્દ્રિયું છે, એ ઇન્દ્રિયુંની વાત છે બાપ. આ શરીરની અંદર ઇન્દ્રિયું છે એની અંદર વાત થઈ રહી છે ગોરખ જતીની. બેનું વાળે નહીં, એ એવા કોઈ નથી બેનું વાળે બેહવા જતા અને એને કહેતા કે અમને કોઈ આવો બાવો ગોતી ગયો એમ. એવું એને કીધું. છેલ્લો શબ્દ રે પ્યાસી પિયુજીના નામની રે, જપું તો પિયું પિયું જાપ, એવા મસંદર પ્રતાપે ગોરખ બોલ્યા રે, અવર સુજાણે મારી આ પ્રીત, કોઈ રે મિલાવો અમને જોગીડો, જોગી મારી કાયાનો રે ઘડનાર, એવો કોઈ રે મિલાવો અમને જોગીડો. આ કપિલ દાદા હેલો દાદા. કબીર મન પંખી ભયા ઉડ સલાતા, અરે કબીર મન પંખી ભયા ઉડ સલા આકાશ આકાશ, वैकुंठ तो हाव खाली पड़ा पोसा हरि संतन के पास। अरे भाई वैकुंठ तो हाव खाली खाली लागे, हवे मने हाव खालू खालू लागे। पोसा हरि संतन के पास। થોડુંક સમજાણું તોય પૂરું નથી સમજાણું બા. હા હું એમને કે મને પૂરું સમજાય, હું એમ કહું થોડુંક સમજાણું છે. ખાલી ખાલી ઠૂઠું વેડ્યું સદગુરુનું, બાણ નથી વાગ્યું. ખાલી ઠૂઠું વેડ્યું તો એમ થાય કે મોજ આવે છે. અને આવી મોજ બાબા બીજે ન આવે. એવી મોજ આની અંદર આવે આઠે પોર. જ્યારે તમારે મોજ લેવી હોય ત્યારે ખાલી આવે, થોડાક અંદર ઉતરી જાવ એટલે મોજ મોજ છે. કુવામાં તમે ઉતરી જાવ એટલે પછી તમને તડકો ન લાગે. કુવામાં તમે ઉતરી જાવ પછી તડકો ન લાગે. ત્રિબિંદના તાપમાંથી જો બસવું હોય તો આ એક સત્સંગ રૂપી કૂવો છે બાપામાં ઉતરી જવું એટલે તડકો નહીં લાગે. ત્યાં ઠંડક ઠંડક છે કાયમની માટે. ઠંડક ઠંડક છે. કબીર કુવા એક હે પનહારી અનેક, કબીર કુવા એક હે પનહારી અનેક। बलतन सब न्यारे भये, पानी सब में एक, पानी सब में एक वाला पानी सब में। હું તો આ સાલી ભરવાને પાણી, આજ મને
બોલાવે સતગુરુ જ્ઞાની છોડીને પિયરિયું મારે જાવું રે સસરીએ હો છોડીને પિયરિયું મારે જાવું રે સસરીએ જાવું રે સસરીએ સસરીએ એમાં શરમ મને તમને કોઈને હારીએ જામ શરમ લાગી હતી કોઈ ન લાગ્યું ઉતાવળા ક્યાં 3 દિવસ અમુક પેલા તો અટાણે સારું છે પેલા તો 15 વાનાનું લગ્ન આવતા 15 દિવસ તલવારનો છૂટું હાથમાં લખડાશ કરે આ ગામમાંથી ઓલા ગામમાં હળિયા પાટી થાય બોલો અને એટલો અલગ ભર્યો હોય મારા સાસરે જાઉં છું મારા સાસરે પણ આ સાસરિયાની કાંઈક વાત અલગ છે બાપુ આ તો સતાર કહે છે દાસ સતાર વડોદરાની અંદર ભવાયા રમતા અને મેલની જામેલીને એવો ખેલ જામેલો અને એવી એની મુક્તિ વાણી અને એવું પાત્ર ભજવતા મેરામ નીકળે ત્યાં મેરામ સાહેબ અને એને જોઈ ગયા એમ જો ઓહો કે આજે ખાલી પાત્ર ભજવી દો છે ખોટું ખોટું ભજવી દો છે બીજા જે બની ગયા એનું પાત્ર ભજવી દો છે કેટલી આનામાં કળા છે કે કેટલી આત્માઓને રાજી કરે છે આને કાંઈક વસ્તુ આપી હોય તો અનેકને રાજી કરી દે બાપ સતારનો સીન પૂરો છો જામ નીકળ્યા બાવડું પકડી લીધું એક તારું નામ શું કે સતાર એક તાર કરી સતાર શેનો એક તાર કઈ જો જિંદગી જીવવાની મજા પછી એક તાર કેમ એક સ ઇન્દ્રિયનો વશ કરી પ્રથમ પેલા કોઈ પણ ને આ માર્ગે હાલવું હોય ઠેઠ પૂગવું હોય તો પ્રથમ પેલા સ ઇન્દ્રિય વશ કરવી પડે બાપ તો સ તાર થાય સનો એક અને એ પછી રણકારો એવો વાગે પછી એમાં કઈ ઘટે નહીં આખા શહેરમાં ખબર પડી જાય પછી એકાદા ગામડામાં નહીં એકાદા ઘરે નહીં આજુબાજુ નહીં આખા શહેરમાં ખબર પડે 10મે દુવારે મેં તો જોયું સડી ક્યાં તો આખા શહેરમાં ખબર પડી આખું શહેર એટલે આ કાયા આની અંદર હું વસ્તુ પડી ને બાપ એની ખબર મને પડવા છોડીને પિયરિયું મારે જાવું રે સાસરીએ જી ભાઈ એમાં શરમ મને સાની હો એમાં શરમ મને સાની મને બોલાવે સતગુરુ જ્ઞાની હું તો હાલી ભરવાને પાણી મને બોલાવે સતગુરુ જ્ઞાની આ ઠાકોરો આ પાણી ઢોળવાની વાત ન કરી પાણી ભરવાની વાત કરી હું આ હાલી ભરવાને પાણી મને બોલાવે સદગુરુ જ્ઞાની કયું પાણી પાછા સમજી લેજો બાપુ બેડું લઈને ભરવા જવું એની વાત ન કરતો
યોગની ક્રિયાથી તમે જાગૃત કરો, તમારી અંદર યોગની ક્રિયા સુતેલી છે ને જાગૃત કરી બંકનાળથી પવન ઉલટાવી અને 10મી ખિડકી ખોલીને બ્રહ્માંડમાં જો વાદળી ચડાવી ગયો અને ન્યા જે જળ તત્વથી આપણું પિંડ બંધાય છે એ પારાને ત્યાં બાંધી ગયો, એ પાણી ભરવાની વાત કરી બાપ, ઓલું પાણી નહીં. અને આપણે ઢોળી રાશી ઓલા બાંધવાની વાત કરીને આપણે ઢોળી છીએ. નિજારી જે નરને નારી પાનબાઈ એને બ્રહ્માજી લાગે પાય. 18 વર્ષની શાન જાણી એને કરવું ન પડે, કાંઈ કરવું એમ થાય. એવા નિજારી નરને નારી હોય એને ભગવાન પગે લાગવા બાપ, એને ગોતવા ન જવું પડે, એને ગંગાજીમાં ડૂબકી ન મારી પડે, યમુનામાં ડૂબકી ન મારી પડે, ક્યાંય ન જવું પડે બાપ. 68 તીરથ સદગુરુને શરણે કહી દીધા. એટલે પાણી ભરવાની વાત કરી, ઢોળવાની નહીં, એટલે ઢોળવું નહીં. સમજાય ને બાપા? તમને નો સમજાય બીજા કોને સમજાય? સમજ્યા જેવું છો. હવે મને ઉપડી છે થોડી. હા, રંગાઈ જવું જ તો ગોપી બની જાઉં, ગોપી. કાલે શનિવારે બનવાનો બદલે આજ બની જાવ શુક્રવારે. લાવો હાટલો બદલો પડ્યો પહેરીને દેવું કરી ગોપી. ગો નામ ઇન્દ્રિય, ગો નામ નરક, ગો નામ અંધકાર. ગોપી એટલે ભગવાનના ભક્ત. ગોપી એટલે બાઈ નહીં. જેટલા ભગવાનના ભક્ત છે ને બાપ, એ બધા ગોપી છે. એવું ગોપી બની જાવ. સોડી પિયરિયું મારે જાવું સાસરીએ, એમાં મને શરમ એવું, અને આપણને શરમ લાગે. સાસરીયું એટલે આ હો, સદગુરુને શરણે જાવ ને બાપ, એ સાસરીયાની વાત કરી રહ્યો છું. ઓલું સાસરીયું નહીં. બીજી કડીમાં સતાર કહે છે